વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરુ ગુજરાત। હું આપનો અશોક મકવાણા ઉર્ફે મામસી, સિંહોર કોંગ્રેસ પ્રમુખ। હમણાં જે પીપરડી ગામની અંદર જે નોટિસ ફટકારવામાં આપી છે આર્મી મેન જવાનને, એના અનુસંધાને જે ખુલાસા કરું છું, સરપંચ દ્વારા ખુલાસા કરવામાં આવ્યા છે નિર્ભય ન્યૂઝની અંદર, તો હું આપને પણ ખુલાસા કરું છું કે સિંહોર તાલુકાનું પીપરડી ગામ છે, એ પીપરડી ગામની અંદર 1993માં એ જગ્યા એને થયેલી છે અને એ જગ્યામાં સરકારની ધારાધોરણ મુજબ જે રકમ ભરવાની થાય તો એ રકમ ભરી અને જે તે સમયે ગામના એ પ્લોટ લીધેલા। ત્યાર પછી જે પ્લોટ જગ્યા જાજી હતી એટલે રિઝર્વ પ્લોટ પડ્યા રહેલા, રિઝર્વ પ્લોટ પડ્યા રહ્યા છે, એ પ્લોટમાં સમય જતા એમાં લોકોએ માંગણી કરતા કરતા સાથે સાથે બાંધકામ પણ કર્યું। સરકારનો નિયમ એવો છે કે જે પંચાયતમાં એને જગ્યા થાય એ જગ્યા 3 વર્ષ પછી એ શ્રી સરકાર દાખલ થતી હોય, પરંતુ શ્રી સરકાર દાખલ થાય નહીં એટલે લોકોએ પ્લોટ ધીરે ધીરે લીધા। એમાં આર્મી મેન જવાનનો છે, પણ હકીકત એવું છે કે આર્મી મેન જવાને કે બીજા 11 પરિવાર બીજા એની પાસે ગામમાં મિલકત છે નહીં, એટલે ગામની પંચાયતની અને તાલુકા પંચાયતની જવાબદારી બને છે કે જેમને પ્લોટ ન હોય એમને જગ્યા પડે એના પ્લોટ આપવા જોઈએ, અને એ પ્લોટ આપે ન આપે તો લોકો બાંધકામ કરવાના છે, કાંઈ પાકિસ્તાન તો રહેવા જવાનું નથી, એટલે લોકો ત્યાં રહે છે અને લાંબા સમયથી રહે છે। શ્રી સરકાર દાખલ નથી એટલે લોકો રહેવાના જ છે। ત્યાર પછી 2 વર્ષ જેટલું તાલુકા પંચાયતનું શાસન ભાજપનું હતું, ત્યાં 1 વર્ષ જેટલું પ્રમુખના થાને ફાઇલ પડી રહી અને ફાઇલ હાલી નહીં, એટલે અમારી પાસે આવ્યા, અમે ટીડીઓને રજૂઆત કરી તો ટીડીઓએ કીધું સારું હું તપાસ કરી અને તમને કહું છું। ત્યાર પછી મેં પણ તપાસ કરી કે વહીવટદારનું શાસન હતું, સરપંચો તો હતા નહીં એટલે વહીવટદારનું શાસન હતું આજથી વર્ષથી પહેલાં, તો એ સમયે વહીવટદારના શાસનમાં વહીવટદાર કોણ કરતો હોય? સરકારના પ્રતિનિધિ, સરકારના માણસો। તો ત્યારે વહીવટદારે ઠરાવ કર્યો, વહીવટદાર અને તલાટી મંત્રીશ્રીએ જે તે સમયના ઠરાવ કરીને કીધું કે હકીકત આ લોકોને પ્લોટ દેવા જોઈએ। એ ગ્રામ પંચાયતના રેકોર્ડમાંથી ઠરાવ થઈ ચૂક્યો છે કે આમને પ્લોટ દેવા જોઈએ, ગામમાં પ્લોટ છે નહીં, એ ઠરાવ રદ કરવા માંગે છે। એક ફેર પંચાયતનો ઠરાવ થાય રદ થાય નહીં, અથવા બહુમતી હોવી જોઈએ અને રદ થવાનું કારણ હોવું પડે યોગ્ય, તો રદ થતો હોય છે, પરંતુ એ રદ થતો નથી। ત્યાર પછી તલાટીને ટીડીઓશ્રીને મેં ફરીવાર રજૂઆત કરી કે ભાઈ શું થયું એમાં છે, તમે તપાસ કરી કાંઈ? તો એને કીધું કે હા આવું છે, પરંતુ હું સરપંચને પત્ર લખું છું, વહેલી તકે નિકાલ આવશે। એટલે સરપંચને પત્ર લખ્યો છે, તો સરપંચે તો જવાબ આપે છે કે હાલમાં આશા સંહિતા હોવાથી સૌરાષ્ટ્રની ચૂંટણીઓ છે એટલે આશા સંહિતા છે એટલે કામ કરીએ કામ નથી। તો વળતર પણ યોગ્ય હતું, જવાબ યોગ્ય હતો કે આશા સંહિતામાં કામ ન થઈ શકે। આશા સંહિતા પૂર્ણ થઈ, સૌરાષ્ટ્રની ચૂંટણીઓ પતી ગઈ, ત્યાર પછી પાછું મેં ટીડીઓ સાહેબને કીધું કે શું થયું એલામાં? તો ટીડીઓ સાહેબે ફરી પાછું સરપંચને લેટર લખે છે, પત્ર લખે છે, અને પત્રમાં કહે છે સરપંચે કે બેઠક બોલાવી, એ બેઠક બોલાવી હતી, ખાસ બેઠક બોલાવી હતી, તારીખ 1/5/2026ના રોજે ખાસ બેઠક બોલાવી। એ બેઠકની અંદર દબાણ દૂર કરવાના બહુમતી ન થઈ, અધ્યક્ષાથી સાંભળવામાં આવ્યા, પરંતુ ગામના સમજદાર વ્યક્તિઓ, જે ગ્રામ પંચાયત સભ્યો હોય, સમજદાર હોય, એમને ના પાડે, કોઈનું પડાવવામાં નહીં, કોઈનું સારું થાય એમાં સમજદાર વ્યક્તિઓ હોય, એ જ ગ્રામ પંચાયતના સભ્યો હોય, એમને એવું કીધું એટલે ઠરાવ મંજૂર ન થયો। તો સરપંચના પાવરથી, પોતાના પાવરથી કે હું સરપંચ એટલે બધું થઈ જાય, એને નોટિસ કાઢી છે, એ નોટિસ કાઢી અને બધા લોકો નોટિસ ફટકારી છે, એમાં આર્મી મેન જવાનને પણ નોટિસ ફટકારી છે। સરપંચને ખબર હોવી જોઈએ કે હું ઠરાવ મારે બહુમતી પસાર કરી અને પછી હું નોટિસ કાઢી શકું છું, તે પહેલાં નોટિસ ન નીકળે, એને નોટિસ કાઢી છે। એના અનુસંધાને હું અને અમે આગેવાનો કલેક્ટરશ્રી અને ડીડીઓ સાહેબને સોમવારે મળવા જવાના છીએ અને મળીને રજૂઆત કરવાના છીએ, અને જરૂર લાગશે ને તો અમારા આર્મી મેન જવાન માટે, જે મારા ને તમારા પરિવારની રક્ષણ માટે જે દેશના સીમાડા રાત દિવસ સાચવી રહ્યા છે, તાપમાનમાં, ઠંડીમાં, એના માટે આપણે ઘરનું, એના પરિવારનું એક મકાન ના સાચી શકીએ, એના માટે રોડ ઉપર ઉતરવું પડશે ને તો રોડ ઉપર પણ ઉતરવાના છે, એમાં કંઈ પણ ઘટવા નથી દેવાના। આ પીપરડી ગામ છે ને એ સિંહોર તાલુકાનું છે અને એ પાલિતાણા 102 વિધાનસભામાં આવતું ગામ છે। આર્મી મેન જવાન છે ને એ કોળી સમાજનો છે અને ત્યાંના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા એ પણ કોળી સમાજના છે, અને કેન્દ્રીય મિનિસ્ટર ન્યુબેન બાંભણિયા સાંસદ છે,
એ પણ કોળી સમાજના છે અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પણ કોળી સમાજના છે. એટલે આખી લિંક કોળી સમાજની છે અને આ કોળી સમાજના આર્મી મેનને જવાનને નોટિસ ફટકારવામાં આવે છે. એટલે આ ભાઈ તમારા નોટિસ દેવો તો આવો તમે સિહોર તાલુકામાં કેટલા દબાણ છે બતાવું. તમે તમારા રાજકારણના રોટલા શેકવા માટે તમે અધિકારીને કહી નથી શકતા. અને સત્ય વાત છે, ખોટું તો કરવા નથી આમાં. જે છે સત્ય પુરાવા છે, આવો તમને બધા જ પુરાવા આપું. આ વાત લઈને હું કલેક્ટર પાસે જવાનો છું અને ગામના લોકો સાથે લઈને જવાનો છું. અને જો ન્યાય નહીં મળે અને રોડ ઉપર ઉતરવું પડશે તો હું સમગ્ર ટીમ સાથે અને અમારા પૂરી શક્તિ પ્રદર્શન સાથે રોડ ઉપર ઉતરવાના છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત.